સુરત થી આયા એટલે એમનું માનવું પડશે, બીજું કાંઈ ન કરે એને ગાયો દેખી મોડું મોડું કોઈ કામ આવ્યું તા આના પેતરા ચાલુ થયા જો આપ તો હાલો ઝટઝટ વાહ જો બને ફર્સ્ટ ક્લાસ બાબુ ગુણ હતું ને એ અત્યારે આપણે ત્રીજા ના આવું મીઠા લાગે બસ આયા અને આ ભાઈ છે ને સ્પેશિયલ સાઈડ ઉપર થી આવ્યા આવડી મોટી પ્લેટ છે 200 હીરાની જો અત્યારે મોઢા હંતાળે પાછા સો હેલો ગાઈસ હર માતાજી જય માતાજી વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ફરી એક નવા વ્લોગમાં સ્વાગત છે નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ ચા પાણી નાસ્તો થઈ ગયો છે અને હવે જવાનું છે ઓફિસ રોજનું રૂટિન છે અને આજ તો ભાઈ બીજે રોકડીએ જવાનું છે આપણી ઓફિસે તો આજ રજા છે મેં રોકડી એક બુધવાળી મેસેજ જોયો ને સ્કોર્પિયોનો તે મળી ગઈ છે તો જવા દેવી અને ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો ચલો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીજો સપોર્ટ સારો મળે છે 1K સબસ્ક્રાઈબર થઈ ગયા છે હવે ટાઈમ વોચ પૂરો કરવાનો છે તો થોડો સપોર્ટ આમ આપતા રહીજો તો થોડીક આપણી ચેનલ આગળ વધતી રહી છે તો ચલો હવે જઈએ ઓફિસે તો ગાઈસ છે ને બજારમાં નીકળવાનું તો આવડા બધા કે અમારો વિડીયો બનાવો છો અત્યારે મોઢા હંતાળે પાછા હા જો કાન કાકા આતારમાં બુંગણ દઈ ગયા છે બીજું શું કેવું મારે ચલો ગાઈસ પહોંચી ગયા હતા આપણે ક્યાં હું આ ગેટ કહેવાય ની જીત તો કાલ નતો આવ્યો આજ આવ્યો છે ને તો કાકા આવી ગયા તરતરમાં જાય છે લાઠી દળ ને આપણે જઈએ બોટાથી આજ તો બીજી ઓફિસ આવે તો ઓફિસ અલગ જ છે થોડું આ કે વર્ક અંદર હાલતા ગાંધી હાલે હે તો ગાઈસ નવી જગ્યાએ તો આવ્યા છીએ પણ હવે જેમ થાય હું પછી કહો બીજી વકીલનું છે પણ કેવર આવશે આખો દિવસ કાઢ નાખ્યું ગમે એમ કરી પાછળ ઘંટીઓ હાલે જુઓ આજ નવું જ છે હકીકતમાં ચલો કાંઈ વાંધો નહીં કામ તો કરવું પડશે એમાં હાલશે નહીં એટલા માટે ગાય અહીંયા જોત ખરા આવડી મોટી પ્લેટ છે 200 હીરાની આપણે હોય તો હો હીરાની ને અહીંયા 200 હીરાની પ્લેટ છે અહીં કઈ રીતે મૂકવી એની નાનું એવું ટેબલ છે જો થોડુંક અઘરું પડશે પણ શું કરશું ઇફલીમાં આવ્યા હોય અને દાળ ભાત ખાઈ કે ના જઈએ તો હવ કહેવાય ને જો દાળ ભાત મીઠા લાગે હો પણ 10 રૂપિયાના આવે પણ મીઠા લાગે બસ તો થોડાક એક મમરાને પડી બોલો હતા પણ એક દુકાન એટલા ખુલ્લી નથી છે ચલો એક મમરાને પડી બોલો હતા ઇફલીમાં આ એક મજા છે દાળ ભાતની મમરા અંદર નાખીને મજા આવે વાત એવી મજા આવે ચલો તો બપોરનો ટાઈમ થયો છે રોંઢાનો અને આજ તો 12:30 થઈ ગયા બોલો નગર રોજ 12 વાગ્યા બે જઈ એટલે 12:30 થઈ ગયા કાંઈ વાંધો ના ખાઈ ચલીએ ગાઈસ તો ફર્સ્ટ ક્લાસ જમી લઈએ જમવામાં તો ભાઈ આજ તો શેનું શાક છે આ રીંગણાનું રોટલી ને આમ તો તળેલા મરસા આવ્યા ઝાઝા દિવસો પછી અને એક ભાઈ આપણે હારે બેઠા ઘર પીને બે છે એ શું તમારું નામ જગદીશભાઈ છે ઓનલાઈનનું કરે છે સંદીપભાઈ ગણે ચલો તો ફર્સ્ટ ક્લાસ ખેલી દાળ ભાતમાં હમણાં જો મમરા નાખીને ખાવ ને એવી મજા આવીને વાત જવા દો ચલો ખાઈ લઈને તમે ખાઈ લેજો બીજું કાંઈ નથી કહેવું તો ગાઈસ પહોંચી ગયા મામલતદાર કચેરી કે તાલુકામાં જો કાકાનું કાલવાળું ઘુમણ હતું ને એ લેવા આવ્યા છે જો ચલો હજી કેમ થાય ના પાડે ને સારું કાકાને નગર ધોળો થાય છે એમને મારે કાંઈ વાંધો નથી હું તો બોટાદ છું એટલે વાંધો ન હોય જો તડકાના હેરાન થઈ ગયા ગાઈસ આવા તડકાના બહાર નો મીરી જાય થાય આવો ચલો કોઈ હવે કામ ચાલુ કરીએ તો ગાઈસ સવારનું ગુંગણ હતું ને એ અત્યારે આપણે અહીંયા ફોન રિપેરિંગ કરાવી નાખ્યો જો કમ્પ્લીટ થઈ ગયો રેડી ચલો તો એ ફોન લઈને ખાવા દી ઘરે આપણે કાંઈ કામ નથી બીજું ગામમાં એક જવાનું એક હજી ગુંગણ છે લઈને ભાઈ ગાઈસ ફરી એકવાર ઘણા ભાઈ ના ન્યા આવી ગયા બંગણ લેવા એટલે કપાસીની થેલું લેવા આવ્યા અહીં પાછા આપ તો હાલો ઝટઝટ બોટાદ સ્વામિનારાયણ મંદિર ને આજે એમ થયું કે અંદર પાણી પીવા આવું છે આવી જાય જો સરસ લાગી ફૂલ એટલા માટે બીજું કાંઈ નહોતું તો ગાય ગામ આવ્યું તો આના પેતરા ચાલુ થયા જો હતો ને ઉભો થઈ ગયો હેઠો બે ને નકર હમણાં પડી ને મને પાડીશ જીતને પાડીશ જો ગામ આવી ગયું ને એટલે હો પેતરા કરવા મળ્યો આઈ ચડી જાય બે ખાલી વાળ હેઠું ઉતર તો ગાઈસ છે ને આજ અચાનક મહેમાન આવી ટપકી પડ્યા છે અને એ છે આપણે કૌશિકભાઈ ઝાલા સુરત થી સ્પેશિયલ આયા ભાજી ખાવા બોલો
આયા ભાજી ખાવા આયા આપણી બોલો જો આયા લાડલે અને આ ભાઈ છે ને સ્પેશિયલ સાઈડ ઉપરથી આયા સમજો આજે ગામસા વામસા ઉતારાઈ લીધી એજી અય સગો બે શબ્દ કહે છે આજ બધા કયો આવા જો બે ફાજ્યું જો એક ફાજ્યું કાઈ વાંધો ને હાલો થોડો શરમાળ છે ને આપણે અજુભાઈ છે એના તમે ઓળખો છો જ્યારે બધા હોય જ નહીં મારે અજુભાઈ હાલે મને જે પડે ને હું કહું બરોબર ચલો તો આવો છે ને ભાજી ખાવા જતા રહીએ ફટોફટ આમાં જો જેટલું તું વાર લગાડે એટલું ફા થાય છે ઓ જનાબ ના કરે જનાબ લે ચલો ગાઈસ તો ફર્સ્ટ ક્લાસ ભાજી આવી ગઈ છે બધાય બેસી ગયા છે ઓ ભાણભાઈ કેવા કે જાતા હતા પણ કીધું નહીં એ હમણાં આમ કરીને આ બ્લોગ પૂરો કરીને કે તોય નહીં બોલે જગમલ તો અમારે કાંઈ બોલતા નહીં મોઢું ખોલતા કેટલું ખુલ્લાય આ કેટલો છે ને માવા ખાનારા બધું એવું જ હોય મોઢા ન ખુલ્લા કાંઈ સાચું પીવા લે નકરા છોકરા સાચું ચલો ગાઈસ તો ભાજી ખાઈને તો સોડા ન પીવી તો આવું કહેવાય ને ઈ તે ભાઈ ઝાલજીરા વાળી વાહ તો બને ફર્સ્ટ ક્લાસ ઘણા ટાઈમથી પીધી જ નહીં તો માંદા બેડા પછી મેં ઘણી વસ્તુ બંધ થઈ ગઈ હતી પણ હવે ચાલુ થઈ ગઈ છે કન્ટિન્યુ રહી છે આવું નવું અમારું હા કાંઈ ભાઈ બોલતો નથી ગમે એવો હોય કે નકર આમ તો બાકાજી બોલાવા નકરો અત્યારે નથી બોલતો કંઈક બોલતો ખરો એટલે ફા રેડી હાલો આવા દાંત કાઢો મેં જો થોડા પેન એવું થતું હતું કે બ્લોગ નહીં કરી એન્ડ ને વળે પાછું એમ થયું ભાણભાઈ કે મેલડી હાઈબ્રીસ કે મંગલપુર કે જવું છે તો ઉતરી ગયો બધા એક હારે મંગલપુર દર્શન કરી આવી શું ભાણભાઈ ક્યાં એટલે સુરત થી આવ્યા એટલે એમનું માનવું પડશે બીજું કાંઈ ન કરે એને ગાયું ત્યારે હા મને ભાણો છે થોડોક લાડકડો વાયો છે સમજ્યા એટલે ચલીએ ગાઈસ ફર્સ્ટ ક્લાસ મેલડી માના દર્શન કરી અને હવે ઘર તરફ વળી ગયા છીએ વળી ગયા તૈયારી છે ટૂંકમાં બરોબર આખી ગેંગ આપણી પાછળ ઊભી જો તો બ્લોગને અહીંયા જ કરવો છે એન્ડ ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો લાઈક કરો અને કોમેન્ટ કરો જેવો વિડીયો લાગે એવો કરો તો ખરા આ શું કરા ત્યાં લાઈક કરવાનું કહે છે જો સમજો કાંઈક ફેસબુક હોય તો ફોલો કરતા જજો ચલો હર મહાદેવ જય માતાજી ગુડ નાઇટ સબા ખૈર Thank you for being here. बहुत बहुत धन्यवाद.